લીલી ડુંગળીનું ખાર્યું બનાવવા માટે આપણે ડુંગળીના વ્હાઇટ અને ગ્રીન પાર્ટના આ રીતે કટ કરી લેવાનો છે. ત્યારબાદ તેનો આપણે વઘાર કરવાનો છે. તો પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કરશું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ઝીણું ચોપ કરેલું લસણ એડ કરશું. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને ડુંગળીનો વ્હાઇટ પાર્ટ એડ કરી દેશું. અને સાથે સાથે મસાલા પણ કરી લેશું. તો 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું અને 1 થી 2 મિનિટ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે એક લીલા મરચાંને આ રીતે કટ કરી લીધું છે, ફ્રેશ લસણવાળી ચટણી અને એક ટામેટાને આ રીતે ચોપ કરી લીધું છે. ડુંગળીનો વ્હાઇટ પાર્ટ થોડો સોફ્ટ થઈ ગયો ત્યારબાદ તેને આપણે ગ્રીન પાંદડા પણ એડ કરી દીધા છે અને સાથે એક ઝીણું ચોપ કરેલું ટમેટું પણ એડ કરી દઈશું. ઝીણું ચોપ કરેલું લીલું મરચું એડ કરી દઈશું અને સાથે સાથે ફ્રેશ લસણવાળી ચટણી પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું અને 1 થી 2 મિનિટ થવા દઈશું. તો આપણું એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતું લીલી ડુંગળીનું ખાર્યું તૈયાર છે. છેલ્લે લીલા ધાણા એડ કરશો. આ ખાર્યાને તમે રોટલી, ભાખરી કે રોટલા સાથે એન્જોય કરી શકો છો.